નમસ્કાર મિત્રો, સંજય વાચો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પશુપાલકો માટે એક નવી યોજના લઈને આવી રહ્યા છે। જે લોકો પશુપાલનનો ધંધો કરે છે, પશુપાલન કરે છે, તેમના માટે ગાય અને ભેંસના વિયાણ બાદ ખાણદાન સહાયની યોજના જે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે તે યોજના વિશે આજના વિડીયોમાં વાત કરશું। તો મિત્રો, આજનો વિડીયો છેલ્લે સુધી જોજો, આથી તમને ખબર પડશે કે કઈ કઈ સહાય તમને ખાણદાનની મળે છે। તો ચાલો મિત્રો જોઈએ વિડીયો। સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ ગાય અને ભેંસના વિયાણ બાદ ખાણદાન સહાય આપવામાં આવે છે, જેની અરજી કરવાની આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થઈ ચૂકેલ છે। મિત્રો, ગાય ભેંસ વિયાણ બાદ ખાણદાન સહાય છે તેનો હેતુ શું છે? તો કે સામાન્ય જાતિના પશુપાલકો જે ગાય ભેંસ વિયાણ થાય છે ત્યારબાદ તેમને ખાણદાન સહાય આપવાથી ગાયોનું આપવામાં આવે છે। હવે આ કેટલી સહાય આપવામાં આવે છે? તો મિત્રો, લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાન માટે 100% લેખે સહાય આપવામાં આવે છે। એક લાભાર્થી દીઠ કુલ 150 કિલો જેટલું ખાણદાન સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, પશુપાલક કુટુંબ દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત લાભ મળવા પાત્ર થશે અને રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાનના ભાવ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલા ખાણદાન વિતરણ કરવાનું રહેશે, કે જે જિલ્લા સંઘ દ્વારા નિયત કરેલું હશે ત્યાંથી આપણે ખાણદાન લેવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો કે રાજ્યનો આ વર્ષનો 2024-25નો લક્ષ્યાંક કેટલો છે મિત્રો? તો કે 47,878 છે। તો મિત્રો, વહેલા તે પહેલાના ધોરણે તમે તમારી ખાણદાન માટેની સહાય માટેની અરજી કરી દીજો, કેમ કે આપણને લક્ષ્યાંક 47,878 આપવામાં આવેલો છે। હવે અરજી વખતે જરૂરી કાગળો। તો મિત્રો, સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગો માટે લાગુ પડતું હોય તો, જો મિત્રો તમે દિવ્યાંગ હોય તો તમારે આ પ્રમાણપત્ર આપવાનું છે, બાકી તમે દિવ્યાંગ ન હોય તો તમારે આ પ્રમાણપત્ર આપવાનું નથી। અને ખાસ આમાં યોજનામાં 5% જેટલો અનામત દિવ્યાંગો માટે રાખવામાં આવેલું છે, કે પણ જો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ પશુપાલનનો ધંધો કરતા હોય તો તેમને ખાસ આ સહાય માટેની અરજી કરી દેવી, કે જેથી તેમનો વહેલી તકે વહેલામાં વહેલો વારો તેમનો આવશે। ત્યારબાદ બારકોડ રેશન કાર્ડ, ત્યારબાદ સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, તો કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, આ બધા ફોટાવાળું આપણે ઓળખપત્ર આપવું પડશે। ત્યારબાદ પશુના વિયાણ થયા અંગેનું સંબંધિત સરકારી પશુધન નિરીક્ષક, જિલ્લા પંચાયત અથવા રાજ્ય કક્ષાની કચેરીનું પ્રમાણપત્ર લેવાનું આપણે રહેશે। મિત્રો, આની અરજી તારીખ 15/6/2024 થી શરૂ થઈ ચૂકેલ છે અને 15/7/2024 સુધી આની અરજી કરવાનું શરૂ રહેશે। અને તમારે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન સહાય યોજનામાં જઈને તમારે આની અરજી કરવાની રહેશે। એટલે વહેલા તે પહેલાના ધોરણે તમે પશુપાલકો ફરજિયાત તમે અરજી કરી દેજો, જેથી તમને ખાણદાનની સહાય મળી શકે। મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, અને સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તમને દરેક યોજના વિશે માહિતી તેમજ શૈક્ષણિક માહિતી પણ તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે। એટલે વધારેમાં વધારે લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો।